રાધનપુર નગરપાલિકા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 2 અને 3ની વિશાળ સભા રોશનબાગ ખાતે યોજાઈ। રાધનપુરા ધારાસભ્ય અને વેપારીઓની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા વોર્ડ નંબર 2 અને 3ની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્યો લવિંગજી સોલંકી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર, રાજુભાઈ બંજાની, મનુભાઈ પરિવાર, પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અને 3ના ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે વિશાળ સભા યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ 3 નંબરની ચેનલને વિજય બનાવવા ખાતરી આપી હતી। સામે લોકોના તમામ કામો કરી અને લોકોને કોઈ પણ જાતની તકલીફ નહીં પડવા દઈએ તેવી ધારાસભ્યએ ખાતરી આપી હતી અને રાધનપુરને રોડ રૂપાળો બનાવવા મત આપવા અપીલ કરી હતી। रहमत खान मलिक वारा हूँ भारतीय जनता पार्टी प्रदेश में उपाध्यक्ष तरीके रही चुकेलो छूँ। राधनपुर नगरपालिकाની ચૂંટણીમાં આજે અમે વોર્ડ નંબર 2 અને 3ના પ્રવાસમાં આવ્યા હતા અને વોર્ડ 2 અને 3ના મુસ્લિમ સમાજના તમામ જાગૃત મતદારોને અમે એક સંદેશો આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ આપણા પર ભરોસો મૂકી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર 28માંથી 7 ટિકિટો આપણને આપી હોય તો આપણી પણ ફરજ છે કે આપણે તનતોડ મહેનત કરી અને આપણા જે કંઈ ઉમેદવારો છે અને એની સાથે આપણી સાથે બીજા પણ ભારતીય જનતા પાર્ટી જે પણ ઉમેદવારો છે એ ઉમેદવારોને બહુમતીથી વધુ જીતાડીએ એના માટે આપણે બધા કામે લાગી જઈએ એવો સંદેશો આપ્યો અને બધાએ અમને સારી રીતે આવકાર પણ આપ્યો છે અને અમને વિશ્વાસ પણ આપ્યો છે કે આ વખતે અમે 100% બધા સાથે મળી અને મુસ્લિમ સમાજના માણસો અમને પણ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટી આટલો જો વિશ્વાસ અમારા પર કરતી હોય તો અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીના 100% તમામ ઉમેદવારોને વિજેતા કરશું।